સુરતમાં બે ખોડલધામ બનવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। આ મુદ્દે સમાજમાં ચર્ચા અને રાજકારણ ગરમાયું છે। ત્યારે જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ ગજેરાએ આ વિચારને નિંદનીય ગણાવ્યો છે। કેટલાક મોટા ઉદ્યોગપતિઓ ઉપર સમાજને વહેંચવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરતા કહ્યું કે પૈસાના પ્રભાવ હેઠળ સમાજની એકતા તોડવી યોગ્ય નથી। પ્રથમ તો જે આ વિચાર આવ્યો એ ખરેખર નિંદનીય અને દુઃખદાયક છે, કારણ કે જેવી રીતે તમે વાત કરી ઉમિયાધામ કડવા પટેલનું એક પ્રતિ આસ્થાનું કેન્દ્ર, એના કુલદેવી, એનું જે કંઈ ગણો એ સંગઠનનું કેન્દ્ર છે કે ત્યાંથી મતલબમાં ઉમિયા માતા ધામ છે, ત્યાંથી આખા કડવા પટેલનું આખું એક આસ્થાનું કેન્દ્ર ગણો, શક્તિનું કેન્દ્ર ગણો, સંગઠનનું કેન્દ્ર ગણો, વિકાસનું કેન્દ્ર ગણો, જે કંઈ કહે છે તે છે। ઉમિયાધામને હિસાબે લેવા પટેલને પણ એમ થયું કે આપણે મને એક એકતાનું કેન્દ્ર હોવું જોઈએ અને એક આસ્થાનું કેન્દ્ર, અને આ સપનું હતું સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનું, શિવલાલભાઈ વેકરિયા, વિઠ્ઠલ રાદડિયા, વલ્લભભાઈ કથિરિયા, પછી ચંદ્રેશભાઈ પટેલ, સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓના લેવા પટેલના આગેવાનોનું એક સપનું હતું ખોડલધામ કે આપણું એક આસ્થાનું કેન્દ્ર હોવું જોઈએ, સંગઠનનું કેન્દ્ર હોવું જોઈએ અને એનીથી સમાજનું સંગઠન સચવાય। જેવી રીતે વીરપુર જલારામ બાપાનું કેન્દ્ર છે। જલારામ બાપા એક આપણે માની ખૂબ મહાન સંત થઈ ગયા, વર્ણા સમાજનો એક આસ્થાનું કેન્દ્ર, અને આજે દરેક સમાજનો વ્યક્તિ જલારામ મંદિરે જાય છે, કારણ વર્ણા સમાજનું એક સંગઠનનું કેન્દ્ર બની ગયું। એવી રીતે આ કેશુભાઈના સપનાના આધારે નરેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી। નરેશભાઈ પટેલની એમની ટીમે વિઠ્ઠલભાઈ આ એક ખોડલધામની રચના કરવામાં આવી અને ખોડલધામની જગ્યા લઈ અને ખોડલધામની સ્થાપના કરી। ખૂબ અભિનંદનને પાત્ર છે, જેથી સમાજને ખૂબ લાભ થયો, એકતાનો લાભ થયો, સંગઠનનો લાભ થયો, એનીથી ખેડૂતોનો લાભ થયો। ગામડાની અંદર કંઈ મતલબમાં કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમો હોય તો ખોડલધામ તે હિસાબે એના પ્રોબ્લેમ સોલ્વ થાય, અને ખોડલધામના ટ્રસ્ટીઓ ખૂબ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એને કામ કર્યું, અને ખૂબ હું તો માનું છું વંદનીય છે, અને એ ખૂબ સારામાં સારું કામ કરે છે। ત્યારે સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવગ ધરાવે છે, PM, CM, હોમ મિનિસ્ટરથી ખડીને ખૂબ ઊંચી લાગવગ ધરાવનારા તત્વો, આગેવાનો, ખૂબ પૈસા કમાણ, અભિનંદનને પાત્ર છે। હું તો કહું છું હજી વધારે પૈસા કમાયા લોકો ખૂબ આગળ વધે, પરંતુ સમાજને જે એકતો તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે। સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે। બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે, જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગળ ખાતે એની નીચે મતલબ બીજું ખોડા મંદિર બની શકે, પરંતુ જે બીજું પહોંચવાની કોશિશ કરે 1000 રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળો ભેગા થઈને આ એક ઉચ્ચ કક્ષાની લાગત કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે। એક સમાજની એકતા એક મોટું ઘરેણું છે, એનો ઉંગડ છે, કારણ કે આપણે જોઈએ છે સમાજની એકતા સ્થાપક કેશુભાઈ ટાઈમમાં એટલે લાડવો કર્યો, શું થયું એ મારે નથી કેવું, બધા સમાજના લોકો જાણે છે। ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણી હેલ્થની હોસ્પિટલ માટે કે મેડિકલ ખૂબ મોંઘું મેડિકલ છે, અને એના માટે ગરીબ અને મધ્યમ કારીગરોને રિઝનેબલ સહાયથી મેડિકલ સહાય મળી રહે, મેડિકલ સારવાર મળે એના માટે ટ્રસ્ટીઓએ દાન આપ્યું, ઉદ્યોગપતિઓએ સરકાર મફત જમીન આપી, એમનીથી કેટલો લાભ થાય છે એ સમાજના દરેક લોકો જાણે। સમાજની તો મારે કહેવું નથી, કારણ કે હું ઘણું એ બાબતમાં જાણું છું, કારણ કે સમાજના ટ્રસ્ટીઓએ પૈસા ખૂબ આપ્યા પણ એનું મેનેજમેન્ટ નથી। એક જ વ્યક્તિનો ભરોસે ચાલે એ પણ ખોટું છે, અને એની અંદર મતલબ દરેક સમાજના જે મતલબ ટ્રસ્ટીઓ છે એનું મોનિટરિંગ કરવું જોઈએ, ખરેખર ગરીબ અને મધ્યવર્ગને સેવા મળે છે કે કેમ, એની સેવાનો લાભ લે છે કે કેમ નથી લેતા, તો એની કંઈક ક્ષતિ હોય એ નિવારણ કરવું જોઈએ। એ સમાજના આગેવાનીની જવાબદારી છે। હું તો એમાં ટ્રસ્ટી નથી, હું તો ક્યારેય ગયો નથી। એવી જ રીતે એક હીરા બુશ બન્યું કે ડાયમંડના વિકાસ માટે હીરા બુશ બને, સરકારે મતલબ 13,000ના ભાવથી મતલબ બુકિંગ થયું કે 9થી હું વાત સાંભળું ત્યાં સુધી 20,000ના ભાવથી 21,000ના ભાવથી સ્ક્વેર ફૂટ જગ્યા મળે વેપારીઓને મળી, અને એ RCC જ મળી। RCC ખાલી ખોખું જ, ટાઇલ્સ પણ નહીં નાખી દેવી, દરવાજો પણ નહીં, બધું જ તમારી જાતે કરવાનું, ફ્રેમવર્ક ખાલી આવ્યું, અને ફેર રૂપના લગભગ 20,000 21,000 રૂપિયાના ભાવથી, તો આ પૈસા હજારો કરોડ રૂપિયા બ્લોક થઈ ગયા। અને સરકારે ત્યાં ઓફિસ નથી જતી, ઓફિસો કોઈ ખોલવા તૈયાર નહોતું, તો સરકારને અહીંયા દંડાથી મતલબ ઓફિસો ચાલુ કરાવવી પડી, અને એમાં હજી 10-15% ઓફિસો 10% ચાલુ થઈ છે, 10%, બાકી 90% કદાચ હજી ખાલી, અને એ લોકો જવાય નથી, કારણ કે આજે એને કેટલો ખર્ચો કરે ત્યારે ઓફિસ બને, અને ત્યાં પાછું એને મતલબ આજના દિવસ ધંધાની પરિસ્થિતિમાં
15 કે 20 કે 22 હજારના ભાવથી જેને જગ્યાઓ લીધી છે આરસીસી ફ્રેમર એને એના પૈસા બ્લોક થઈ ગયા. અસંખ્ય ઓફિસો વેચવા છે છતાં કોઈ લેનાર નથી. આ એક ધોળો હાથી પુરવાર થયું. ભલે વેપારીઓ ગમે તે કે, કારણ કે આ ઉચ્ચ કક્ષાના મોટા લાગવગ ધરાવનારાઓએ આ પ્રોજેક્ટ ઊભો કર્યો છે એટલે આ કોઈ મોઢું ખોલવા તૈયાર નથી. પણ મનમાં તો બધે જ્યાં માં મને કોઠીમાંથી કાઢ, કોણ કાઢે? હીરા બુર્સમાંથી આ પરિસ્થિતિ છે ત્યારે સમાજના જે આગેવાનો છે ખૂબ પૈસા કમાણા અને ફરી હજી વધારે પૈસા કમાય, પરંતુ સમાજની એકતા તોડવું ન જોઈએ. કારણ કે સમાજની એકતા એ સમાજનું ઘરેણું છે, સમાજનો મુગટ છે. સમાજની એકતા એ સમાજની તાકાત છે. ખરેખર આજે જરૂરિયાત છે. સમાજ આજે મતલબ મોંઘવારીથી પીસાયેલો છે, બેકારીથી, બેરોજગારીથી. આજે વીમાના પ્રીમિયમ ડબલ 4 ગણા થઈ ગયા, મેડિકલ મોંઘું થઈ ગયું, શિક્ષણ મોંઘું થઈ ગયું. 8 ને 10 મધ્યમ અને ગરીબોના કારીગરના છોકરીઓ ભણી શકતા નથી, એ ડ્રોપ લઈ લે છે. સૌથી વધારે ડ્રોપનો રેશિયો આજે સુરતની અંદર છે, કારણ કે કારીગરના દીકરા દીકરીઓની ફી ભરી શકતા નથી, વિધવા બહેનોને ફીની કોઈ સહાય કરતા નથી. સરકાર માત્ર મતલબમાં જાહેરાતો કરે પરંતુ એની કોઈ સહાય મળતી નથી. ન કરવાને કારણે આજે દરેકને તમે જુઓ, મોટરસાઇકલ, પેટ્રોલ, ડીઝલ મોંઘું અને આ મોંઘવારી તેમજ હેલ્મેટ, આજે પ્રજા લૂંટાય છે ત્યારે સમાજના આગેવાનો કોઈ ચૂપ બોલતા નથી. ઉચ્ચ કક્ષાની લાગવગ ધરાવે છે ગાંધીનગર દિલ્હી સુધી, પણ સમાજને હેલ્મેટને બાને કરોડો રૂપિયા લૂંટાય, વીમામાં લૂંટાય, અન્ય બાબતમાં ટેક્સ પર ટેક્સમાં લૂંટાય, પરંતુ કોઈ સમાજનો આગેવાન સમાજની બાબતમાં ગરીબ અને મધ્યમ વર્ગની રજૂઆત કરતો નથી. એથી અત્યંત દુઃખ છે. રાજકીય ભલે ગમે તેટલું હોય, કોઈ 100% ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આવું સપનું નહોતું જોયું. કારણ કે હું એની પેદાશ સંથી માંડીને હું જાણું છું. કારણ કે એના સપના તો ગરીબ અને મધ્યમ વર્ગના વિકાસના હતા. આજે ગરીબ અને મધ્યમ વર્ગ મતલબ પિસાબો ગયો, શિક્ષણ મોંઘું થયું, સૌથી મેડિકલ મોંઘું થયું, પરંતુ સમાજના આગેવાનો ક્યારે આ બાબતમાં, અને હું તો દરેક સમાજના આગેવાનોએ આ પ્રશ્ન ઉચકવો જોઈએ. ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે અન્ય સમાજ સંગઠન, વેપારી સંગઠન હોય, પણ ગરીબ અને મધ્યમ વર્ગના સમાજના પ્રશ્નો ઉચકવા જોઈએ. અને ઉચકે તો જ એ ખરેખર સાચી રાષ્ટ્રની સમાજની સેવા કરી શકાય, કરી એવું ગણી શકાય. માત્ર સરકારના મતલબમાં સારા કાર્યક્રમ સત્કાર કરવાથી એ સરકારની, એ પ્રજાની સેવા નથી. પ્રજાની સેવા તો પ્રજા લૂંટાતી અને એને રોકવાની છે. પ્રજાની મતલબમાં પ્રજાની સુખે સુખી, પ્રજાને દુઃખે દુઃખી, ત્યારે સમાજનો આગેવાન સાચો આગેવાન ગણી શકાય. મારી વિનંતી સમાજના આગેવાનને નમ્ર પ્રાર્થના છે કે તમે આજે નવું ખોડલધામની રચના કરવામાં તમારું સપનું આવ્યું, એ ખરેખર ઘાતક સમાજ માટે અને એ વિખોડવા પાત્ર છે. અને આવું આ તમારે ન કરવું જોઈએ. અને સમાજનું એક આગળ ખોડલધામ છે, એને તમારે એને મહત્વ આપવું જોઈએ અને એને પુરસ્કાર આપી અને એનું મહત્વ વધારવું જોઈએ અને સમાજની એકતા તમારે ટકાવવી જોઈએ. એ મારી નમ્ર વિનંતી છે. કે આપ તો પૈસાવાળા બધા છો, મોટા ઉદ્યોગપતિ છો, હું તો તમારી આગળ કંઈ નથી, પણ એની અંદર જે લોકો સહકાર આપવા મિટિંગમાં જાય છે એમણે પણ આ બાબતમાં અવાજ ઉઠાવવો રહ્યો. અને જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓએ પણ પોતાનું મંથન દિલથી કરવું જોઈએ, છાતી ઉપર હાથ રાખીને, કે ખરી સમાજને માટે હું કેટલો ઉપયોગી છું કે નહીં. પછી મતલબમાં એને એ મિટિંગની અંદર જવું જોઈએ. અને અથવા સમાજ ક્યાંય ગેરમાર્ગે જતો હોય તો એને રોકવો જોઈએ. કારણ કે અગાઉના ટાઈમની અંદર કોઈ રાજા ભૂલ કરે તો ધર્મગુરુ કાન પકડતા, પણ આજે સમાજના આગેવાનો ભૂલ કરે તો સમાજના ટ્રસ્ટીઓએ કાન પકડવું જોઈએ. આભાર. વંદે માતરમ.